તો મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 84 જેટલી જગ્યા પર સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈએ કઈક અગત્યની તારીખ વિશે। મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 15 જુલાઈ 2025 થી શરૂ કરી દેવામાં આવશે। 15 જુલાઈ 2025 થી લઈ અને 30 જુલાઈ 2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે amdawad.city.gov.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે 30 જુલાઈ 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ। જે ઉમેદવારોએ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલ છે તે તમામ વિદ્યાર્થી આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની જે ઉંમર છે તે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30 જુલાઈ 2025 તે તારીખને ધ્યાનમાં રાખી અને ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 30 જુલાઈ 2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે સરકારશ્રીના નિયમ મુજબ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને છૂટછાટ આપવામાં આવશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે એટલે કે ₹25,500 થી લઈ 81,100 મુજબ પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય જે મિત્રો એસસી એસટી કેટેગરીના ઉમેદવાર છે, એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। પરંતુ જે દિવ્યાંગ ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી। અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। 2 ઓગસ્ટ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે। મિત્રો અહીં જે વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે।